ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે. સાવધાન, ઓટીપી શેર કર્યા વિના પણ ખાલી થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ. સાયબર ગઠિયાઓની નવી ગેમથી બચવા માટે અપનાવો આ એક સરળ આદત. બેંક ખાતામાંથી પૈસા ચોરાઈ જવાનો ડર. ઓટીપી શેર કર્યા વગર પણ થઈ શકે છે ફ્રોડ. સાયબર ઠગોની નવી મોડસ ઓપરેશનની અને તમારી મહેનતની કમાણી બચાવવા માટે ખાસ ટીપ અહીં લક્ષણો. આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન દ્વારા બેન્કિંગ, યુપીઆઈ પેમેન્ટ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન આપણી જીવનશૈલીનો અભિન્ન હિસ્સો બની ગયા છે. જો કે સુવિધાની સાથે જોખમો પણ વધ્યા છે. સાયબર સુરક્ષાની નિર્ણયતોએ ચેતવણી આપી છે કે હવે સાયબર ઠગો એટલા આધુનિક થઈ ગયા છે કે તેઓ ઓટીપી શેર કર્યા વિના પણ તમારા બેંક ખાતામાંથી પૈસા ઉડાડવામાં સફળ થઈ રહ્યા છે. અગાઉ ઠગબાજો પોતાની ઓળખ બેંક મેનેજર તરીકે આપીને લોકો પાસેથી ઓટીપી માંગતા હતા, પરંતુ હવે આ પદ્ધતિ બદલાઈ ગઈ છે. હવે સાયબર ગુનેગારો ડિજિટલ એજન્ટ, ટેલિકોમ કંપનીના પ્રતિનિધિ, કેવાયસી અધિકારી, નોકરી આપવાના બહાને એજન્ટ અથવા તો કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ બનીને તમને ફોન કરે છે. આમાંના ઘણા કિસ્સાઓમાં નકલી કોલર આઈડી અથવા એઆઈ દ્વારા તૈયાર કરાયેલ અવાજનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી તેમની વાતચીત બિલકુલ અસલી લાગે અને સામાન્ય માણસ તેમની જાળમાં ફસાઈ જાય. જો કોઈ અજાણ્યા વ્યક્તિનો કોલ આવે અને તે દરમિયાન તમારા ફોન પર કોઈ ઓટીપી પ્રાપ્ત થાય તો ગભરાયા વગર તરત જ કોલ કાપી નાખો. મોટાભાગે ઠગબાજો તમને ફોન પર વ્યસ્ત રાખીને માનસિક દબાણ બનાવે છે, જેથી તમે ઉતાવળમાં ભૂલ કરો. કોઈ કોલ કાપ્યા પછી શાંતિથી મેસેજ વાંચો અને તેમ જણાશે કે આ ઓટીપી કોઈ અનિચ્છનીય ટ્રાન્ઝેક્શન કે એકાઉન્ટ લોગિન માટે છે. ઘણા કિસ્સાઓમાં ઠગબાજો તમને કોઈ એપ ઇન્સ્ટોલ કરવા કે સ્ક્રીન શેરિંગ પર લેવા મજબૂર કરે છે. આ એપ્સ તમારા ફોનનો સંપૂર્ણ કંટ્રોલ ગુનેગારોને આપી દે છે, જેના દ્વારા તેઓ તમારી તમામ બેન્કિંગ વિગતો અને ઓટીપી ચોરી કરી શકે. કોઈપણ કોલ પર મળતી ધમકી હોય કે તમારું બેંક એકાઉન્ટ બ્લોક થઈ જશે કે સિમ કાર્ડ બંધ થઈ જશે, તેના પર વિશ્વાસ ન કરો. હંમેશા સંસ્થાના સત્તાવાર નંબર પર જાતે જ કોલ કરીને સત્યના તપાસો. યાદ રાખો, કોઈપણ બેંક કે સરકારી એજન્સી ક્યારેય ફોન કોલ પર તમારો ઓટીપી કે પાસવર્ડ માંગતી નથી. તમારી એક નાનકડી સાવધાની અને કોલ પૂરો થયા બાદ શાંતિથી વિચારીને પગલાં લેવાની આદત તમારા પરસેવાની કમાણીને સુરક્ષિત રાખી શકે છે.